ચાલો રસાયણશાસ્ત્રના બે એવા મોટા વિરોધીઓની દુનિયામાં જઈએ જેમની વાર્તા ખરેખર મજેદાર છે. એક છે ખાટો તો બીજો છે કડવો. પણ અસલી મજા તો ત્યારે આવે છે જ્યારે આ બંને મળે છે. તો શું થાય છે ત્યારે? ચાલો આજે આપણે આ વિરોધાભાસ પાછળનું વિજ્ઞાન સમજીએ. હવે આ સવાલ થોડો વિચિત્ર લાગશે ખરું ને? એક બાજુ લીંબુ છે જે આપણે શરબતમાં વાપરીએ છીએ અને બીજી બાજુ સાબુ જેનાથી આપણે નાહીએ છીએ. ક્યાંય મેળ જ નથી લાગતો. પણ તમને જાણીને નવાઈ લાગશે કે રસાયણશાસ્ત્રની દૃષ્ટિએ આ બંને એક જ વાર્તાના બે મુખ્ય પાત્રો છે અને આજના આ વિશ્લેષણમાં આપણે તેમની આખી વાર્તા ખોલીને જોવાના છીએ. તો ચાલો આપણી વાર્તાના પહેલા પાત્રને મળીએ. એ છે એસિડ. હવે મોટાભાગના લોકો તેને એના એક ખાસ ગુણધર્મથી તરત જ ઓળખી જાય છે. કયો ગુણધર્મ? એનો સ્વાદ. જરા આ લિસ્ટ પર નજર તો કરો. દહીં, લીંબુનો રસ, નારંગીનો રસ, આંબલી, અરે આ બધું તો આપણા રસોડામાં જ રોજ જોવા મળે છે. આનો મતલબ શું થયો? એ જ કે એસિડ કોઈ લેબમાં બંધ વિચિત્ર વસ્તુ નથી, પણ આપણા રોજિંદા જીવનનો એક મોટો ભાગ છે. તો પછી આ બધી વસ્તુઓને કઈ એક વાત જોડે છે? બસ એક જ વસ્તુ, એમનો ખાટો સ્વાદ. સાચું કહું તો આ એસિડની સૌથી પહેલી અને સૌથી સહેલી ઓળખ છે. એકદમ સિમ્પલ નિયમ, જ્યાં ખાટું ત્યાં એસિડ. પણ હા, અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આપણા રસોડાના એસિડ અને લેબના એસિડમાં જમીન આસમાનનો ફરક છે. એવું સમજો કે એક પાળેલો કૂતરો છે અને બીજો જંગલનો વાઘ. હાઇડ્રોક્લોરિક અને સલ્ફ્યુરિક એસિડ જેવા જે જલદ એસિડ હોય છે એ અત્યંત જોખમી હોય છે. એટલે ભૂલથી પણ એને અડકવાનો કે ચાખવાનો વિચાર પણ ના કરવો જોઈએ. ચાલો હવે વાર્તાના બીજા છેડા પર જઈએ. એસિડના એકદમ વિરોધી પાત્રને મળવાનો સમય થઈ ગયો છે અને એ છે બેઝ. જો એસિડની ઓળખ એની ખાટી તાકાત છે તો પછી બેઝની ઓળખ શું હશે? ચાલો શોધી કાઢીએ. અને જુઓ તો ખરા, ફરી એકવાર આ બધી વસ્તુઓ આપણા ઘરમાં જ જોવા મળે છે. ખાવાનો સોડા, સાબુ, કપડાં ધોવાનો સોડા. એવું લાગે છે કે આ આપણા રોજિંદા જીવનની બીજી રાસાયણિક બાજુ છે. આ બધા બેઝના સરસ મજાના ઉદાહરણો છે. તો બેઝને ઓળખવો કઈ રીતે? એના બે મુખ્ય ગુણધર્મો છે. પહેલો, એનો સ્વાદ. એ કડવો કે તુરો હોય છે. અને બીજો, એનો સ્પર્શ. સાબુ જેવો ચીકણો અને લપસણું. અરે આપણે જ્યારે હાથ ધોઈએ છીએ અને જે લપસણું ફીલ થાય છે ને, એ બીજું કંઈ નહીં પણ બેઝનો જ કમાલ છે. અને જેવી રીતે આપણે જલદ એસિડની વાત કરી, એવી જ રીતે જલદ બેઝ પણ એટલા જ ખતરનાક હોય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેનું બીજું નામ કોસ્ટિક સોડા છે, એ પણ એટલો જ નુકસાનકારક હોઈ શકે છે. એટલે સાવચેતી અહીં પણ એટલી જ જરૂરી છે. સારું, તો દર વખતે આપણે કોઈ વસ્તુને ચાખી કે અડી તો ન શકીએ, બરાબર? તો પછી વૈજ્ઞાનિક રીતે આ બંનેને કેવી રીતે અલગ પાડીશું? જવાબ છે લિટમસ ટેસ્ટ. તમે આને એમની રાસાયણિક ફિંગરપ્રિન્ટ પણ કહી શકો. નિયમ બહુ સિમ્પલ છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવી દે છે અને બેઝ એ એનાથી બિલકુલ ઉલટું કામ કરે છે. એ લાલ લિટમસ પેપરને પાછું ભૂરું બનાવી દે છે. એકદમ ઓપોઝિટ. જેમ મેં કહ્યું, આપણે દરેક પદાર્થને ચાખી કે સ્પર્શી તો નથી શકતા. એ ખતરનાક પણ હોઈ શકે. તો પછી વૈજ્ઞાનિકોને કેવી રીતે ખાતરી થાય છે કે કઈ વસ્તુ એસિડ છે અને કઈ બેઝ? વેલ, એ લોકો એવા પદાર્થોનો ઉપયોગ કરે છે જે પોતે જ રંગ બદલીને જવાબ આપી દે છે. જાદુ જેવું લાગે છે ને? આ જાદુઈ પદાર્થોને વિજ્ઞાનની ભાષામાં સૂચક એટલે કે ઇન્ડિકેટર કહેવાય છે. અને એમનું કામ એકદમ સીધું સાદું છે. જેવો એ એસિડ કે બેઝના સંપર્કમાં આવે, તરત જ પોતાનો રંગ બદલી નાખે છે અને આપણને સંકેત મળી જાય છે. બિલકુલ ટ્રાફિક લાઇટની જેમ. હવે આ સૂચકો પણ બે પ્રકારના હોય છે. અમુક તો કુદરતી હોય છે, જેમ કે આપણા રસોડાની હળદર, લિટમસ કે પછી જાસૂદના ફૂલની પાંદડીઓ. અને બીજા હોય છે રાસાયણિક, જે લેબમાં બનાવવામાં આવે છે, જેમ કે ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. ઓકે, તો અત્યાર સુધી આપણે એસિડ અને બેઝને અલગ અલગ સમજ્યા. પણ હવે ખરી મજા શરૂ થવાની છે. સવાલ એ છે કે જ્યારે આ બે રાસાયણિક દુશ્મનો આમને સામને આવે ત્યારે શું થાય? શું એમની વચ્ચે કોઈ મોટું યુદ્ધ થાય છે? શું કોઈ એક જીતે છે અને બીજો હારી જાય છે? કે પછી કંઈક એવું થાય છે જેની આપણે કલ્પના પણ નથી કરી? ચાલો પડદો ઉઠાવીએ. વિજ્ઞાનમાં આ પ્રક્રિયાનું બહુ સરસ નામ છે તટસ્થીકરણ.
એટલે કે ન્યુટ્રલાઇઝેશન. અને નામ પરથી જ ખબર પડી જાય છે કે અહીં શું થાય છે. અહીં કોઈ જીતતું નથી, કોઈ હારતું નથી. એસિડ અને બેઝ એકબીજાની તાકાતને, એકબીજાની અસરને સંપૂર્ણપણે રદ કરી દે છે. બસ એકબીજાને તટસ્થ કરી દે છે. અને આ પ્રક્રિયાનું જે પરિણામ છે ને, એ ખરેખર ખૂબ જ સુંદર અને સરળ છે. જુઓ, જ્યારે એસિડ અને બેઝ મળે છે ત્યારે એ બે એવી વસ્તુઓ બનાવે છે જે સંપૂર્ણપણે તટસ્થ છે. ક્ષાર એટલે કે સોલ્ટ અને પાણી. વિચારો તો ખરા, એક ખાટો પદાર્થ અને એક કડવો પદાર્થ ભેગા થઈને કંઈક એવું બનાવે છે જે ન તો ખાટું છે ન કડવું. આને જ કહેવાય રસાયણશાસ્ત્રનું પરફેક્ટ બેલેન્સ. ચલો, આ બધી લેબની વાતો તો બહુ સરસ છે, પણ સવાલ એ છે કે શું આ તટસ્થીકરણ આપણા રોજિંદા જીવનમાં પણ ક્યાં કામ આવે છે? જવાબ છે હા, અને એટલી બધી રીતે કે આપણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. પેટમાં થતી એસિડિટીની રાહતથી લઈને કીડીના ડંખનો ઇલાજ, ખેતીવાડીથી માંડીને પર્યાવરણની સુરક્ષા સુધી, આ એક સાધારણ લાગતી રાસાયણિક પ્રક્રિયા આપણી દુનિયાને વધુ સારી રીતે ચલાવવામાં મદદ કરે છે. ચાલો ફટાફટ આ દરેક પર એક નજર નાખીએ. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એસિડિટીનો અનુભવ કર્યો જ હશે. જ્યારે પેટમાં એસિડ વધી જાય ત્યારે આપણે જે એન્ટાસિડની ગોળી લઈએ છીએ એ બીજું કંઈ નહીં પણ એક હળવો બેઝ હોય છે. એ પેટમાં જઈને વધારાના એસિડને શાંત પાડી દે છે, એને તટસ્થ કરી દે છે, અને આપણને તરત રાહત મળે છે. અથવા તો કીડીના ડંખની વાત કરીએ. જ્યારે કીડી કરડે છે ત્યારે આપણને બળતરા કેમ થાય છે? કારણ કે એ આપણી ચામડીમાં ફોર્મિક એસિડ નામનો એસિડ છોડે છે. હવે એનો ઉપાય શું? એના પર ખાવાનો સોડા લગાવી દો, જે એક બેઝ છે. બસ એસિડ તટસ્થ થઈ જશે અને બળતરા ગાયબ. આ જ્ઞાન ખેડૂતો માટે તો ખરેખર અમૂલ્ય છે. જો ખેતરની જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય તો એમાં પાક સારો નથી ઉગતો. એટલે ખેડૂતો જમીનને તટસ્થ કરવા માટે, એનું બેલેન્સ જાળવવા માટે એમાં યોગ્ય પદાર્થો ઉમેરે છે, જેથી પાકને ઉગવા માટે એકદમ પરફેક્ટ વાતાવરણ મળી રહે. અને હા, કદાચ સૌથી અગત્યનું છે પર્યાવરણ. મોટા કારખાનાઓમાંથી જે એસિડિક કચરો નીકળે છે એ જો સીધો નદીનાળામાં જાય તો બધું બરબાદ કરી શકે છે. એટલે જ એ કચરાને પાણીમાં છોડતા પહેલાં એમાં બેઝ ઉમેરીને એને તટસ્થ કરવામાં આવે છે. આ એક નાનકડી પ્રક્રિયા આપણા પાણીના સ્ત્રોતોને બચાવે છે. તો જોઈ શકીએ છીએ કે એસિડ અને બેઝનો આ સંઘર્ષ અને સંતુલન એ આપણી આસપાસ અને આપણી અંદર પણ સતત ચાલી રહ્યું છે. હવે જ્યારે આ મૂળભૂત સૂત્ર આપણને ખબર પડી ગઈ છે ત્યારે એક મજેદાર પ્રશ્ન વિચારવા જેવો છે. આપણી આ દુનિયામાં આ સંતુલનનો ખેલ બીજે ક્યાં ચાલી રહ્યો હશે? કદાચ હવે પછી તમે એને જાતે જ ઓળખી શકશો.